સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની મનમાની અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે એક વૃદ્ધ દંપતીએ કલેક્ટરને ઈચ્છા મૃત્યુની અરજી કરી છે। ન્યાયતંત્ર અને વહીવટીતંત્રને હચમચાવી દીધા છે। આ અકસ્માતમાં આખું કુટુંબ ગુમાવ્યા બાદ જે મિલકત તેમની છેલ્લી સહારો હતી તે પણ કેટલાક તત્વો દ્વારા પચાવી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। અરજદારોએ સુજલ પ્રજાપતિ નામના અધિકારી પર સીધા આરોપો લગાવ્યા છે। આ અધિકારીનું નામ અગાઉ પણ નાસિરનગર ડિમોલિશન જેવા વિવાદિત કેસમાં ચર્ચાઈ ચૂક્યું છે। દંપતીનું સ્પષ્ટ કહેવું છે કે કોઈના ઇશારે તેમને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ કંટાળીને મિલકત છોડી દે અથવા તો મોતને વહાલું કરે। હવે જોવાનું એ રહે છે કે કલેક્ટર તંત્ર આ અરજીને ગંભીરતાથી લઈને વૃદ્ધ દંપતીને ન્યાય અપાવે છે કે પછી સિસ્ટમની ચક્કીમાં નિઃસહાય દંપતી પીસાતું રહેશે। સુરતના નાગરિકોમાં પણ આ ઘટનાને લઈને પાલિકાના વહીવટ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 વર્ષથી કંટાળી ગયા છે। મારો પરિવાર આજથી 9 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં 9 જણા ઓફ થઈ ગયા પછી અમે બંને પતિ પત્ની ઘરે જીવીએ છીએ ને અમને જીવા દેતા નથી લોકો। શેતાન સિંહ કરીને એક પાછળ પડેલો છે, છેલ્લા 9 વર્ષથી અમારે જીવવાનું હરામ કરી દીધું છે। મ્યુનિસિપાલિટી ઉધના ઝોનને અંદર પહેલાં સુજલ પ્રજાપતિ હતો, એ ભાઈએ મારી સોપારી લીધી કે તારી બહેનની દુકાનો બધી સીલ કરી દીધો। એ સીલ આજથી 5.5 વર્ષ પહેલાં દુકાનો મારી કૈલાસનગર ચોકડી પર 11 દુકાનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ નામના જે હતા તેમના દ્વારા એમના કોઈ મળતિયાઓ સાથે મળીને એમને આમના દુકાનોને ગેરકાયદેસર રીતે સીલ મારેલા હતા। તમામ કોઈ ઇન્ટિમેશન નહીં, કોઈ લેખિત નહીં, કંઈ નહીં। કાકાએ અનેક રજૂઆતો કરી, ફરિયાદો કરી, લેખિતમાં આપ્યું। ત્યાર પછી ન છૂટકે 2022ના વર્ષમાં કાકાએ સ્પેશિયલ સિવિલ પિટિશન 916/2022 નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી। એમાં મ્યુનિસિપલ કમિશનર સાઉઝન અને તમામને જોડ્યા। ત્યારે 5-5.5 વર્ષ આ કેસ ચાલ્યો અને છેલ્લે કોર્પોરેશન તરફથી એવો રિપ્લાય આપવામાં આવ્યો કે આ નાની નાની જે દુકાનો છે ને એમાં ફાયર સેફ્ટીની